બારડોલી નગરપાલિકા દ્વારા શહેરના ગૌરવ પથ પર બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગાવવામાં આવેલી ખજૂરી હવે સુકાઈ જતા પ્રજાના રૂપિયાના વેડફાટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સુકાઈ ગયેલી ખજૂરીને દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગૌરવ પથ પર શહેરના સૌંદર્યવર્ધન માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની ખજૂરી વાવવામાં આવી હતી, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ ખજૂરી સુકાઈ જતા હવે તે પ્રજાના પૈસાના બગાડ તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં મુદ્દે ભારે સંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનના કામમાં માત્ર ખર્ચ જ થયો છે, પરંતુ તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. હાલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સુકાઈ ગયેલી ખજૂરીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી અને આયોજન સામે પ્રશ્ન ઊભું કર્યું છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.